સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘરે ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા પીજીવીએસએલની ટીમ સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરતી ધાંગધ્રા સિટી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના થઈ આવેલ, જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, નાયબ પોલીસ મહાનિરીક્ષક આઈપીએસ નાઓ દ્વારા સૂચના કરવામાં આવેલ. ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ અમો તથા તેના પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસો તેમજ પીજીવીએસએલની ટીમ સાથે રાખી તારીખ 19/3/2025ના રોજ સોની તલાવડી તથા ફૂલ ગલી તેમજ કુંભારપરા વિસ્તારના લિસ્ટ મુજબ અસામાજિક તત્વોના ઘરે તેમજ ધંધાના સ્થળે જે ચેકિંગ કરાવતા અકીલ ઉર્ફે સોનુ અશરફ ખાન પઠાણ, મોહસિન ઉર્ફે બુજારો ઉસ્માનભાઈ સુમરા, નઈમભાઈ ઇન્દ્રીસભાઈ કારદાર, હાજીભાઈ સલીમભાઈ સિંધી, પિન્ટુ ઉર્ફે ગંભીરસિંહ મનુભા જાડેજા, મુનાભાઈ મહમદભાઈ દિવાન ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા જણાવેલ, જેઓને ત્યાં પીજીવીએસએલની ટીમ દ્વારા વીજ જોડાણ કાપી નાખેલ છે તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર છે. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.